પ્રયાગરાજ મહાકુંભ 2025 માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રયાગરાજ મહાકુંભ 2025 માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં અધિકારીઓ સુરક્ષા અને સુવિધાઓ માટે વ્યાપક વ્યવસ્થા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ સમગ્ર મેળા વિસ્તારમાં સુરક્ષાનું સંપૂર્ણ કવચ પ્રદાન કરી રહી છે, જેથી કરોડો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત થાય. વ્યાપક સુરક્ષા પગલાં. પ્રયાગરાજ પ્રશાસને મજબૂત સુરક્ષા યોજના અમલમાં મૂકી છે, જેમાં મેળા વિસ્તારને 4 ઝોનમાં વિભાજિત કરીને સમર્પિત પોલીસ કર્મચારીઓ, પીએસી, એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો સાથે 700થી વધુ બોટો પાણીમાં પેટ્રોલિંગ કરશે, જે આધુનિક નિયંત્રણ કક્ષાઓ અને તબીબી સુવિધાઓથી સજ્જ હશે. તરતા બેરિકેડ્સ, પ્રતિબંધિત લેન અને 24 કલાક દેખરેખ. ભક્તોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે મુલાકાતી અનુભવને વધારવું. સુરક્ષા ઉપરાંત પ્રશાસન મુલાકાતી અનુભવને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. લક્ઝરી આવાસ, એઆઈ સહાયિત સુરક્ષા અને વ્યાપક લાઇટિંગ રજૂ કરવામાં આવી રહી છે. 1.5 લાખથી વધુ સ્વચ્છતા સુવિધાઓ કરોડો હાજર ભક્તો માટે સ્વચ્છતા સુનિશ્ચિત કરશે. આ ઇવેન્ટમાં સંરક્ષણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે બર્ડ ફેસ્ટિવલ પણ હશે. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ. મહાકુંભ મેળો 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થવાનો છે અને 26 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થવાનો છે, જે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર કરોડો લોકોને આકર્ષશે. આ ભવ્ય ઇવેન્ટ માત્ર ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પ્રદર્શિત નથી, પરંતુ સનાતન ધર્મની ઊંડાણપૂર્વકની અભિવ્યક્તિ પણ છે.